નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, અંગ્રેજીમાં વાતચીત કરવામાં જે સૌથી વધારે ઉપયોગમાં લેવાતા જે સેન્ટેન્સીસ છે અને અલગ અલગ જગ્યા પર કે એરપોર્ટ ઉપર, રેલવે સ્ટેશન ઉપર, સ્કૂલ પર, અહીંયા કે એમાં જે સેન્ટેન્સીસ સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે ને એવા જ વાક્યો આજના આ લેક્ચરમાં લઈને આવ્યો છું. સમય વધારે લેતા વગર આપણે શરૂઆત કરી દઈએ આજના લેક્ચરની. સૌથી પહેલા વિડીયો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ નું બટન દબાવી અને કોમેન્ટ સેક્શનમાં એક દિલનું મૂકી દો એટલે શરૂઆત કરીએ. ચલો તો શરૂઆત કરીએ કે ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવા માટે આપણે જે શબ્દો છે ને એને વારંવાર તમારે બોલવા પડશે. તો સૌથી પહેલું છે સ્કૂલ, એટલે કે શાળાએ બોલાતા શબ્દો. દરેક સેન્ટેન્સીસ આપણને આવડતા હશે, એના જેવા સેન્ટેન્સીસ આપણે બીજા ઘણા બધા બનાવી શકીએ છીએ. તો સૌથી પહેલું છે કે હું શાળાએ જઈ રહ્યો છું, તો આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. બીજું છે શું તમે કાલે શાળાએ આવ્યા હતા? શું તમે કાલે શાળાએ આવ્યા હતા? ડીડ યુ કમ ટુ સ્કૂલ યસ્ટરડે? ડીડ યુ કમ ટુ સ્કૂલ યસ્ટરડે? શિક્ષક ક્લાસમાં આવ્યા છે. ધ ટીચર હેઝ કમ ટુ ધ ક્લાસ. શિક્ષક ક્લાસમાં આવ્યા છે તો ધ ટીચર હેઝ કમ ટુ ધ ક્લાસ. અમે પાઠ ભણી રહ્યા છીએ, તો વી આર સ્ટડીંગ, ચાલુ વર્તમાન કાળ, ધ લેસન. અમે પાઠ ભણી રહ્યા છીએ તો વી આર સ્ટડીંગ ધ લેસન. તમારું બેગ ક્યાં છે? તો વેર ઇઝ યોર બેગ. તમારી બોટલ ક્યાં છે? વેર ઇઝ યોર બોટલ. તમારા સર ક્યાં છે? વેર ઇઝ યોર ટીચર. ઓકે. હું હોમવર્ક કરી રહ્યો છું. આઈ એમ ડુઈંગ હોમવર્ક. આઈ એમ ડુઈંગ હોમવર્ક. આજે પરીક્ષા છે, આવું તો આપણે બહુ બોલતા હોય. તો ધેર ઇઝ એન એક્ઝામ ટુડે. ધેર ઇઝ એન એક્ઝામ ટુડે. ગઈકાલે એક્ઝામ હતી. ધેર વોઝ એન એક્ઝામ યસ્ટરડે. આવતીકાલે એક્ઝામ હશે તો ધેર વિલ બી એન એક્ઝામ ટુમોરો. રેડી? ઓકે. તમે જવાબ આપી શકો છો? કેન યુ આન્સર? તમે જવાબ આપી શકો છો? કેન યુ આન્સર? રિપીટ કરજો સાહેબ, મારી પાછળ પાછળ બોલતા જજો તો વાંધો નહીં આવે. શાળા ક્યારે બંધ થશે? વેન વિલ ધ સ્કૂલ ક્લોઝ? વેન વિલ ધ સ્કૂલ ક્લોઝ? આજે રમતગમતની સ્પર્ધા છે. આજે રમતગમતની સ્પર્ધા છે. ધેર ઇઝ અ સ્પોર્ટ કોમ્પિટિશન ટુડે. આજે રમતગમતની સ્પર્ધા છે તો ધેર ઇઝ સ્પોર્ટ કોમ્પિટિશન ટુડે. ઓકે. નેક્સ્ટ સાહેબ એક તમારા માટે સરપ્રાઈઝ છે અને મેં તમને કીધું હતું કે ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝ 27 ઓગસ્ટ, તારીખ નોટ કરી લેજો. ગણપતિ બાપા આવે છે અને આપણી સિરીઝ પણ આવે છે તે દિવસે જ. 27 ઓગસ્ટ 2025 થી શરૂ થાય છે. ગુરુ ઓફ ગુજ્જુ નામની આપણી જે બીજી ચેનલ છે એ ચેનલ ઉપરથી દરરોજ સાંજે 6 વાગે એક વોકેબ્યુલરી, એટલે કે જે શબ્દોમાં તકલીફ પડે છે ને તેમ જોવો સાહેબ. પહેલો લેક્ચર જુઓ, ભૂકા કાઢી નાખી એવી મજા આવે તો જ બીજો જોવાનો, નહીં તો નહીં જોવાનો. શબ્દો કેમ યાદ રાખવા, શબ્દોને કઈ રીતે તમારા મગજમાં ઉતારવા, એ સિરીઝ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે આપણી ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી. તો ખાસ મિત્રો આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો અને જોડાઈ જાજો, કારણ કે એમાં પ્રેક્ટિસની સાથે સાથે વોકેબ્યુલરીની પણ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. તો ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. ઓકે, ચલો શરૂઆત કરીએ, આગળ વધીએ. હોસ્પિટલમાં બોલાતા સેન્ટેન્સીસ. હું ડોક્ટરને મળવા ગયો હતો, તો I went to meet the doctor. I went to meet the doctor. મને તાવ આવ્યો છે, તેને તાવ આવ્યો છે તો he has a fever. મને તાવ આવ્યો છે તો I have a fever. તેઓને તાવ આવ્યો છે they have a fever. તમે દવા લીધી? પ્રશ્ન પૂછો, તમે દવા લીધી? Did you take medicine? Did you take medicine? શું તમે દવા લીધી? મને ઇન્જેક્શન લાગી ગયું છે. મને ઇન્જેક્શન લાગી ગયું છે. I have got an injection. I have got an injection. દર્દીને ઓપરેશન કરાવવું પડશે, આવું ડોક્ટર બોલે. દર્દીને ઓપરેશન કરાવવું પડશે. The patient will have to undergo surgery. Undergo surgery એટલે કે સર્જરી કરાવવી પડશે. નર્સ પાણી લાવી રહી છે. The nurse is bringing water. The nurse is bringing water. ડોક્ટર ક્યારે આવશે? When will the doctor come? કોકને પૂછ્યું ડોક્ટર ક્યારે આવશે? When will the doctor come? તમે બ્લડ ટેસ્ટ કરાવ્યું? ભાઈ બ્લડ ટેસ્ટ કરાવ્યું? ડીડ યુ ડુ ધ બ્લડ ટેસ્ટ? ડીડ યુ ડુ ધ બ્લડ ટેસ્ટ? દવા ક્યારે લેવી પડશે? તો વેન વિલ આઈ હેવ ટુ ટેક ધ મેડિસિન? વેન વિલ આઈ હેવ ટુ ટેક ધીસ મેડિસિન? મારા દવા ક્યારે લેવી પડશે? ઓકે. એમ્બ્યુલન્સ આવી ગઈ છે. ધ એમ્બ્યુલન્સ હેઝ અરાઇવ્ડ. આવી ગઈ છે એટલે અરાઇવ્ડ. ઓકે, આ હોસ્પિટલમાં બોલાતા શબ્દો છે. ઓકે, નેક્સ્ટ. માર્કેટ એટલે કે બજારમાં જતા જે જઈએ અને ત્યાં જે સેન્ટેન્સીસ બોલાય છે આપણે ગુજરાતીમાં બોલીએ, બટ એને ઇંગ્લિશમાં બોલવો હોય તો ચલો શીખીએ. હું બજારમાં શાક લેવા ગયો હતો, તો આઈ વેન્ટ ટુ ધ માર્કેટ
to buy vegetables. I went to the market to buy vegetables. આ સફરજન કેટલા રૂપિયાના હશે? પ્રશ્ન સફરજન કેટલા રૂપિયાના છે? How much are these apples? Okay, how much are these apples? આ સફરજનનો ભાવ શું છે? આ બટેટા કેટલા રૂપિયાના છે? How much are these potatoes? આ ટમેટા કેટલા રૂપિયાના છે? How much are these tomatoes? રેડી? આ રીતના કિંમત પૂછી શકાય. ઓકે, એના પછી તાજી ભાજી ક્યાં મળી શકે? તાજી ભાજી ક્યાં મળી શકે? Where can I get fresh vegetables? Where can I get fresh vegetables? Okay, તમે કિંમત ઓછી કરી શકો છો બાર્ગેનિંગ કરવા માટે. તમે કિંમત ઓછી કરી શકો છો. Can you reduce the price? તમે ભાવ ઓછો કરી શકો છો. મને દૂધ લેવું છે તો I want to buy milk. તમે બજારમાં ક્યારે ગયા? તમે બજારમાં ક્યારે ગયા? તો when did you go to the market? ભાઈ, when did you go to the market? આ કપડા કેટલાના છે? જો આના જેવું જ સેન્ટેન્સ એવું. આ કપડા કેટલાના છે? How much are these clothes? મને થેલો આપો ને. Give me a bag. મને એક બેગ આપો ને. Give me a bag. પેલી દુકાન ક્યાં છે? Where is that shop? પેલી દુકાન ક્યાં છે? આજે બજારમાં બહુ ભીડ છે. There is a lot of crowd એટલે બહુ ભીડ, બરોબર છે. In the market today, આજે માર્કેટમાં બહુ ભૂકા કાઢી નાખે એવી ટ્રાફિક છે. તો બજારમાં બોલાતા શબ્દો, વાક્યો આ જ રીતને બોલવાના છે, ભૂલાઈ ન જાય. એના પછી છે હોમ, એટલે ઘરે બોલાતા સેન્ટેન્સીસ. આ તો બધા ઇંગ્લિશમાં જ બોલવાનું. આજ પછી રિપીટ કરજો. હું ઘરે જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ હોમ. તું કાલે ઘરે હતો? પ્રશ્ન, તું કાલે ઘરે હતો? વર યુ એટ હોમ યસ્ટરડે? શું તું અત્યારે ઘરે છો? આર યુ એટ હોમ રાઈટ નાઉ અથવા તો ટુડે? ઓકે, મમ્મી રસોઈ કરી રહી છે. મોમ ઇઝ કુકિંગ અથવા માય મધર ઇઝ કુકિંગ. પપ્પા ઓફિસે ગયા છે. ડેડ હેઝ ગોન ટુ ધ ઓફિસ અથવા તો માય ફાધર હેઝ ગોન ટુ ધ ઓફિસ. પૂર્ણ વર્તમાન કાળ. ઓકે, તારા રૂમમાં કોણ છે? હુ ઇઝ ઇન યોર રૂમ? તમારા રૂમમાં કોણ છે? હુ ઇઝ ઇન યોર રૂમ? ભોજન તૈયાર છે. ફૂડ ઇઝ રેડી. હાલો આવી જાઓ ખાવા. ફૂડ ઇઝ રેડી. બારી ખોલી દે તો ઓપન ધ વિન્ડો. ભવન આવે થોડોક બારી ખોલ દે. ઓપન ધ વિન્ડો. તું હોમવર્ક કરી લીધું છે? ડીડ યુ ફિનિશ હોમવર્ક? તે હોમવર્ક કરી લીધું. ડીડ યુ ફિનિશ હોમવર્ક? મને પાણી લાવી આપને ભાઈ. પાણી આપને ભાઈ. તો બ્રિંગ મી વોટર એટલે મને પાણી આપ. ઘર સાફ છે. ધ હાઉસ ઇઝ ક્લીન. આવો અંદર. હાઉસ ઇઝ ક્લીન. તો આ ઘરમાં બોલાતા વાક્યો છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. એમ જો દુનિયામાં ગમે ત્યાં અંગ્રેજી બોલવું હોય તો એના માટેના આપણા 3 કોર્સીસમાંથી કોઈ પણ એક કોર્સ પરચેસ કરી અને તમે અમારી સાથે તમારા અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરી શકો છો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુની એપ્લિકેશન છે ને, એ વન ઓફ ધ બેસ્ટ એપ્લિકેશન ગુજરાતીઓ માટે છે. કારણ કે અંગ્રેજી એકદમ તળિયેથી એડવાન્સ લેવલનું કરાવવામાં આવે છે અને એમાંયનો આ લાઈવ કોર્સ જે વન ઓફ ધ બેસ્ટ કોર્સ છે. શું કામ? દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આવે છે. ફક્ત પ્રાઇસ 1199 રૂપિયા છે. તો શેની રાહ જોઈ રહ્યા છો? અત્યારે જ એપ ડાઉનલોડ કરો અથવા તો આ નંબર આપ્યો છે, નંબર ઉપર કોલ મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. એક છે 999 વાળો કોર્સ કે જેમાં પણ તમને દર મહિનાની 2જી તારીખે લાઈવ લેક્ચર આવશે. આ બંને લાઈવ કોર્સ છે અને સાહેબ રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના બધા લેક્ચર સ્ટેપ બાય સ્ટેપ રેકોર્ડેડ ફોર્મમાં તો મળવાના જ છે. અને આ એક રેકોર્ડેડ કોર્સ કે જ્યાં તમે તમારા સમયે જ કરી શકો છો. તો આ 3માંથી કોઈ પણ એક કોર્સ પરચેસ કરી અને અંગ્રેજી શીખવાનું સપનું સાકાર તમે કરી શકો છો. તો ડોન્ટ મિસ ઇટ. ઓકે, ચલો. એરપોર્ટ પર બોલાતા વાક્યોને ખાસ સમજી લેજો, કારણ કે જ્યારે પણ બહાર જવાનું થયું હોય તો ઘા ન થાય ત્યાં જ શીખી લેજો. મારી ફ્લાઇટ ક્યારે છે? તો વેન ઇઝ માય ફ્લાઇટ? મારી ફ્લાઇટ ક્યારે છે? લાવ. તું બોર્ડિંગ પાસ લાવ્યો? ડીડ યુ બ્રિંગ ધ બોર્ડિંગ પાસ? ભાઈ બોર્ડિંગ પાસ લાવ્યો? ડીડ યુ બ્રિંગ એટલે લાવ્યો, ડીડ યુ એટલે લાવ્યો, બોર્ડિંગ પાસ. તો આ જ રીતે આ સેન્ટેન્સ બહુ બોલાશે ને. તું બોર્ડિંગ પાસ લાવ્યો? ડીડ યુ બ્રિંગ ધ બોર્ડિંગ પાસ? પૂછી શકું. પ્લેન ક્યારે ઉડશે? વેન વિલ ધ પ્લેન ટેક ઓફ? ક્યારે થશે? તો વેન વિલ ધ પ્લેન ટેક ઓફ? ઓકે, મારો સામાન ક્યાં મૂકવો? વેર શુડ આઈ પુટ માય લગેજ? લગેજ એટલે થાય સામાન. ઓકે, તમે ચેક ઇન કર્યું? તમને કોઈ પૂછે તમે ચેક ઇન કર્યું? ડીડ યુ ચેક ઇન? ઓકે, વિમાન મોડું છે. આજે વિમાન મોડું છે. બલૂંગ મોડું છે.
ધ ફ્લાઇટ ઇઝ ડિલેડ. ડિલેડ એટલે કે મોડું છે. મને એક ટિકિટ બતાવો તો શો મી ધ ટિકિટ. શો મી ધ ટિકિટ એટલે કે ટિકિટ બતાવો. પાસપોર્ટ ક્યાં છે? વેર ઇઝ ધ પાસપોર્ટ? પાસપોર્ટ ક્યાં છે લા ભાઈ? વેર ઇઝ ધ પાસપોર્ટ? હું વિન્ડો સીટ માંગુ છું, પૂછે કઈ સીટ? તો વિન્ડો સીટ. આઈ વોન્ટ અ વિન્ડો સીટ. મારે વિન્ડો સીટ જોઈએ છે. પ્લેન ઉતરી ગયું છે. ધ પ્લેન હેઝ લેન્ડેડ. લેન્ડ એટલે કે ઉતરી ગયું છે. ટેક ઓફ એટલે ઉપડવું. રેડી? ધ્યાન રાખજો એરપોર્ટ પર બોલાતા વાક્યો. રેસ્ટોરન્ટ. રેસ્ટોરન્ટમાં બોલાતા વાક્યો ખાસ સમજો. મને એક ટેબલ જોઈએ છે. આઈ નીડ અ ટેબલ. નીડ એટલે જોઈએ છે. આઈ વોન્ટ અ ટેબલ. તમારું મેન્યુ બતાવો ને, તો શો મી યોર મેન્યુ અથવા તો ગીવ મી યોર મેન્યુ. એમાંય તમે કહી શકો. તમે શું ખાવા માંગો છો? વોટ ડુ યુ વોન્ટ ટુ ઈટ? શું ખાવા માંગો? વોટ ડુ યુ વોન્ટ ટુ ઈટ? મને પાણી લાવી આપો ને. પ્લીઝ બ્રિંગ મી વોટર. પ્લીઝ બ્રિંગ મી વોટર. આ ભોજન સ્વાદિષ્ટ છે. ધીસ ફૂડ ઇઝ ડિલિશિયસ. ડિલિશિયસ એટલે થાય સ્વાદિષ્ટ, જોરદાર, સ્વાદવાળું. ઓકે, તમને કેટલો સમય લાગશે? હાઉ લોંગ વિલ ઇટ ટેક? ડીશનો ઓર્ડર દે ને કેટલીક વાર લાગશે એલા, તો હાઉ લોંગ વિલ ઇટ ટેક? ઓકે, મને ચેક આપો. ગીવ મી ધ બિલ. ચેક આપો એટલે કે મને બિલ આપો, એવી રીતના મને બિલ આપો. ગીવ મી ધ બિલ. કેશ કે કાર્ડ? કેશ કરશો કાર્ડ? તો કેશ ઓર કાર્ડ. આ વાનગી બહુ મસાલેદાર છે. ધીસ ડીશ ઇઝ વેરી સ્પાઇસી. સ્પાઇસી એટલે કે મસાલેદાર. ઓકે, ફરી આવજો અથવા તો ફરી આવશો તો પ્લીઝ વિઝિટ અગેન. પાછા આવજો, પધારજો. ઓકે, બેંકમાં બોલાતા સેન્ટેન્સીસ. મારે અકાઉન્ટ ખોલાવવું છે તો આઈ વોન્ટ ટુ ઓપન એન અકાઉન્ટ. મારે અકાઉન્ટ ખોલો તો આઈ વોન્ટ ટુ ઓપન એન અકાઉન્ટ. તમે પૈસા જમા કર્યા? ડીડ યુ ડિપોઝિટ? ડિપોઝિટ એટલે કે જમા કરવા થાય, પૈસા જમા કર. ડીડ યુ ડિપોઝિટ ધ મની? ઓકે, મને પૈસા ઉપાડવા છે. હવે પૈસા ઉપાડવા હોય તો વિથડ્રો. આઈ વોન્ટ ટુ વિથડ્રો મની. આઈ વોન્ટ ટુ વિથડ્રો મની. તમારો ચેક સાઇન કરો. સાઇન યોર ચેક. સાઇન યોર ચેક. ઓકે, બેંક ક્યારે ખુલશે? વેન વિલ ધ બેંક ઓપન? વેન વિલ ધ બેંક ઓપન? બેંક ક્યાં છે? વેર ઇઝ ધ બેંક? બેંક ક્યાં છે? ઓકે, મને લોન લેવી છે. બધાને લેવી છે. આઈ વોન્ટ ટુ ટેક અ લોન. આઈ વોન્ટ ટુ ટેક અ લોન. મારે લોન લેવી છે. તમારું બેલેન્સ કેટલું છે? હાઉ મચ ઇઝ યોર બેલેન્સ? હાઉ મચ ઇઝ યોર બેલેન્સ? પાસબુક એન્ટ્રી થઈ ગઈ છે. ધ પાસબુક એન્ટ્રી ઇઝ ડન. પાસબુક એન્ટ્રી ઇઝ ડન. એટીએમ કામ કરી રહ્યું નથી. ધ એટીએમ ઇઝ નોટ વર્કિંગ. આ તો બહુ મોટો પ્રશ્ન. ધ એટીએમ ઇઝ નોટ વર્કિંગ. યાર, આ કામ નથી કરી રહ્યું. રેડી? ચલો, એના પછી રેલવે સ્ટેશન પર બોલાતા સેન્ટેન્સીસ. ચલો, ટ્રેન ક્યારે આવશે? તો વેન વિલ ધ ટ્રેન અરાઈવ? ટ્રેન ક્યારે આવશે? તો વેન વિલ ધ ટ્રેન અરાઈવ. તમારી ટિકિટ બતાવો. તમારી ટિકિટ બતાવો. શો યોર ટિકિટ પ્લીઝ. પ્લેટફોર્મ નંબર કયો છે? વિચ ઇઝ ધ પ્લેટફોર્મ નંબર? વિચ ઇઝ ધ પ્લેટફોર્મ નંબર? ટ્રેન મોડી છે તો ધ ટ્રેન ઇઝ લેટ. ટ્રેન મોડી છે તો ટ્રેન ઇઝ લેટ. ટ્રેનમાં ચડો. ગેટ ઓન. ગેટ ઓન ધ ટ્રેન. નતું શાહરુખ ખાન નું ગેટ ઓન ધ ટ્રેન બેબી? હા, આ તો ગેટ ઓન એટલે કે ચડો. ઓકે, ગેટ ઓન ધ ટ્રેન. આ બેઠક મારી છે એટલે કે આ સીટ મારી છે. ધીસ સીટ ઇઝ માઇન. માઇન એટલે કે મારું છે. કંડક્ટર ક્યાં છે? વેર ઇઝ ધ કંડક્ટર? ટીસી માસ્ટર કહેવાય. ટ્રેન ક્યારે જશે? વેન વિલ ધ ટ્રેન ડિપાર્ટ? ડિપાર્ટ એટલે મતલબ કે ક્યારે જશે. સામાન ક્યાં મૂકવો? વેર ટુ પુટ ધ લગેજ? વેર ટુ પુટ ધીસ લગેજ? મુસાફરી સુરક્ષિત છે. ધ જર્ની ઇઝ સેફ. ઓકે, એના પછી બસ સ્ટેશને બોલાતા સેન્ટેન્સ. બસ ક્યારે આવશે? તો કે વેન વિલ ધ બસ અરાઈવ? ટિકિટ ક્યાં મળશે? વેર વિલ આઈ ગેટ ધ ટિકિટ? આ બસ ક્યાં જાય છે? વેર ડઝ ધીસ બસ ગો? બસ ભરાઈ ગઈ છે, ફૂલ છે. ધ બસ ઇઝ ફૂલ. બોલતા જજો, રિપીટ કરજો. મને વિન્ડો સીટ જોઈએ છે. આઈ વોન્ટ અ વિન્ડો સીટ. આ બસ અમદાવાદ જશે? વિલ ધીસ બસ ગો ટુ અમદાવાદ? વિલ ધીસ બસ ગો ટુ અમદાવાદ? ડ્રાઈવર ક્યારે આવશે? વેન વિલ ધ ડ્રાઈવર કમ? બસ સ્ટેશન ક્યાં છે? વેર ઇઝ ધ બસ સ્ટેશન? અમુક અમુક સેન્ટેન્સીસ તમે જોયું કોમન જ છે. ટિકિટ કેટલા રૂપિયાની છે? હાઉ મચ ઇઝ ધ ટિકિટ? હાઉ મચ ઇઝ ધ ટિકિટ? બસ છૂટી ગઈ છે. ધ બસ હેઝ લેફ્ટ. બસ ચૂકી ગઈ છે. ચલો, એના પછી સાહેબ આગળ વધીએ. સ્પોકન ઇંગ્લિશ માટેની વન ઓફ ધ બેસ્ટ બુક દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક હજી સુધી ઓર્ડર નથી કરી દેજો. 349 રૂપિયા પ્રાઇસ છે. 35 થી વધારે ટોપિક એક્સપ્લેન કર્યા છે. અહીંયા તમને નંબર આપ્યો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. કરાવી લેજો. હજારો વિદ્યાર્થીઓએ મંગાવી લીધી છે. વારો છે તમારો, તો મંગાવી લેજો અને અંગ્રેજી શીખવા માંડજો. ઓકે, ચલો નેક્સ્ટ.
ઓફિસમાં બોલાતા હું ઓફિસે જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ ટુ ધ ઓફિસ. તમારો બોસ ક્યાં છે? તમારા બોસ ક્યાં છે? વેર ઇઝ યોર બોસ? તમારો બોસ ક્યાં છે? મીટિંગ ક્યારે છે? વેન ઇઝ ધ મીટિંગ? મીટિંગ ક્યારે છે? તો વેન ઇઝ ધ મીટિંગ? હું રિપોર્ટ તૈયાર કરી રહ્યો છું, તો આઈ એમ પ્રિપેરિંગ ધ રિપોર્ટ, એટલે કે હું રિપોર્ટ તૈયાર કરી રહ્યો છું. તમે ઈમેલ મોકલ્યું? ડીડ યુ સેન્ડ ધ ઈમેલ? તમે ઈમેલ મોકલ્યું? ડીડ યુ સેન્ડ ધ ઈમેલ? ઓફિસ ક્યારે બંધ થશે? તો વેન વિલ ધ ઓફિસ ક્લોઝ? ઓફિસ ક્યારે બંધ થશે? તો વેન વિલ ધ ઓફિસ ક્લોઝ? તમારો લંચ ટાઈમ ક્યારે છે? તો વેન ઇઝ યોર લંચ ટાઈમ? આવું આપણે બહુ બોલવાનું થાય. વેન ઇઝ યોર લંચ ટાઈમ? હું મોડો આવ્યો, આઈ કેમ લેટ, સાદો ભૂતકાળ. ફાઇલ ક્યાં છે? વેર ઇઝ ધ ફાઇલ? આજે રજા છે, ટુડે ઇઝ અ હોલિડે. ઓકે. હોટેલમાં બોલાતા સેન્ટેન્સીસ, મને એક રૂમ જોઈએ છે, આઈ નીડ અ રૂમ. રૂમમાં એસી છે? ઇઝ ધેર એસી ઇન ધ રૂમ? ઇઝ ધેર એસી ઇન ધ રૂમ? તમારો ચેક ઇન સમય શું છે? તો વોટ ઇઝ યોર ચેક ઇન ટાઈમ? વોટ ઇઝ યોર ચેક ઇન ટાઈમ? રૂમમાં સફાઈ કરાવો, ક્લીન ધ રૂમ પ્લીઝ. કેવો ભૈરો છે. નાસ્તો ક્યારે મળશે? વેન વિલ આઈ ગેટ ધ બ્રેકફાસ્ટ? વેન વિલ આઈ ગેટ બ્રેકફાસ્ટ? તમારું રેસ્ટોરન્ટ ક્યાં છે? વેર ઇઝ યોર રેસ્ટોરન્ટ? તમારું રેસ્ટોરન્ટ ક્યાં છે? તો વેર ઇઝ યોર રેસ્ટોરન્ટ? મને ચાવી આપો, ગીવ મી ધ કી. ચેક આઉટ ક્યારે છે? વેન ઇઝ ધ ચેક આઉટ? હોટેલ બહુ સુંદર છે, ધ હોટેલ ઇઝ વેરી બ્યુટીફુલ. રૂમ સર્વિસ મોકલો, સેન્ડ ધ રૂમ સર્વિસ પ્લીઝ. ઓકે. ટેમ્પલમાં બોલાતા એટલે કે મંદિરમાં બોલાતા સેન્ટેન્સીસ જો, હું મંદિરે જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ ટુ ધ ટેમ્પલ. એના પછી આજે આરતી ક્યારે છે? આરતી ક્યારે છે? તો વેન ઇઝ ધ આરતી ટુડે? વેન ઇઝ ધ આરતી ટુડે? દીવો પ્રગટાવો, લાઇટ ધ લેમ્પ. દીવાને અંગ્રેજીમાં લેમ્પ કહેવાય, લાઇટ ધ લેમ્પ. પ્રસાદ ક્યાં મળે છે? વેર ઇઝ ધ પ્રસાદ ગિવન? વેર ઇઝ ધ પ્રસાદ ગિવન? મંદિર બહુ મોટું છે, ધ ટેમ્પલ ઇઝ વેરી બિગ. ધ ટેમ્પલ ઇઝ વેરી બિગ. ભક્તો ગીત ગાઈ રહ્યા છે, તો ભક્તોને અંગ્રેજીમાં કહેવાય ડિવોટીઝ. ડિવોટીઝ આર સિંગિંગ સોંગ્સ. તમે દાન આપ્યું? ડીડ યુ ડોનેટ? ડીડ યુ ડોનેટ? પૂજારી ક્યાં છે? વેર ઇઝ ધ પ્રિસ્ટ? વેર ઇઝ ધ પ્રિસ્ટ? ઘંટ વગાડો, તો રિંગ ધ બેલ, ટર્નિંગ વાળું. અહીં શાંતિ છે, ધેર ઇઝ અ સ્પીચ, ધેર ઇઝ અ પીસ હિયર, એટલે કે અહીંયા શાંતિ છે. ગાર્ડન એટલે કે બગીચો, બગીચામાં બોલાતા સેન્ટેન્સીસ, હું બગીચે જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ ટુ ધ ગાર્ડન. ફૂલો ખૂબ સુંદર છે, ધ ફ્લાવર આર વેરી બ્યુટીફુલ. ફ્લાવર્સ આર વેરી બ્યુટીફુલ. બાળકો રમે છે, ચિલ્ડ્રન આર પ્લેઇંગ. ઘાસ પર ન બેસો, ડોન્ટ સીટ ઓન ધ ગ્રાસ. ઓકે. વૃક્ષો લીલા છમ છે, ધ ટ્રીઝ આર ગ્રીન. તમે ફરવા આવો છો? તમે ફરવા આવો છો? ડુ યુ કમ ફોર અ વોક? ડુ યુ કમ ફોર અ વોક? અહીં બેન્ચ છે, અહીં બેન્ચ છે, ધેર ઇઝ અ બેન્ચ હિયર. અહીંયા બેન્ચ છે. ઓકે. પંખીઓ ગાઈ રહ્યા છે, તો બર્ડ્સ આર સિંગિંગ. સવારનો સમય છે, સવારનો સમય સરસ છે, ધ મોર્નિંગ ટાઈમ ઇઝ નાઇસ. અહીં તાજી હવા છે, ધેર ઇઝ અ ફ્રેશ એર હિયર. ઓકે. ચલો, એના પછી સાહેબ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ લઈ લેજો. 3 પ્રેક્ટિસ માટેની વન ઓફ ધ બેસ્ટ બુક પીડીએફમાં આવશે. 417 નહીં પણ 299 રૂપિયા પ્રાઇઝમાં તમને 4 મટીરિયલ મળી જાય. નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો, ભૂલાય નહીં. ઓકે. તો નંબર આપ્યા છે, કોલ કે મેસેજ કરી અને તમે મંગાવી શકો છો. અને મિત્રો આપણી વોટ્સઅપ ચેનલમાં હજી સુધી નથી જોડાય તો જોડાઈ જાઓ. 97 272 92 નંબર આપેલા છે, મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલ લિંક તમને મળી જશે, તો જોડાઈ જાજો. ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામને ફોલો નથી કરતા તો કરી દેજો મિત્રો, તમને નંબર ને બધું આપેલું છે. તો આજે જે સેન્ટેન્સીસ છે એ ખૂબ જ ઉપયોગી સેન્ટેન્સીસ છે, એમને વારંવાર બોલતા રહો અને આ વિડીયોને શેર કરજો. કોમેન્ટ સેક્શનમાં એક લાલ કલરનું દિલડું મૂકી દો. અને વોકેબ્યુલરી સિરીઝ છે એ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપર શરૂ થવાની છે 27 ઓગસ્ટથી, તો એ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરેલ રાખજો અને આ ચેનલને નથી કરી તો કરી દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.